સાઈરામ વિદ્યાર્થી મિત્રો, ગઈકાલના ટોપિક વિશેની થોડી ઘણી વાત પહેલા રિવિઝનના સ્વરૂપમાં કરી લઈએ, પછી આજનો આપણો નવો ટોપિક સ્ટાર્ટ કરીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે લોકોએ ગઈકાલે ચર્ચા કરી તારાકાય અને તારા કેન્દ્ર વિશેની. તારાકાય અને તારા કેન્દ્ર બે શબ્દ વચ્ચેનો અર્થ, બે શબ્દ વચ્ચેનો મર્મ મેં તમને લોકોને ગઈકાલે સમજાવ્યો કે તારાકાય જે છે એ તારાકાય એકચ્યુઅલમાં શું છે. તો તારાકાય છે એની અંદર બે તારા કેન્દ્ર આવેલા હોય છે. પહેલી વસ્તુ એ તારાકાય છે એ પોતે એક રચનાનું નામ નથી, પરંતુ જ્યારે બે તારા કેન્દ્રો એકમેકને કાટખૂણે ગોઠવાયેલા, બે તારા કેન્દ્રો છે એ એકમેકને જ્યારે કાટખૂણે ગોઠવાયેલા હોય અને એ જે ગોઠવણી છે એ ગોઠવણીને સંયુક્ત રીતે આપણે લોકો તારાકાય નામ આપીએ છીએ. તારાકાય છે ને એ એક એવું નિશ્ચિત સ્થાન છે, એમ કહી શકાય. તારાકાય છે એક એવી નિશ્ચિત જગ્યા છે, એક એવું નિશ્ચિત કોટર છે, એક એવું નિશ્ચિત સ્થાન છે કે જે સ્થાન ઉપર બે તારા કેન્દ્રો એકમેકને કાટખૂણે અટકીને ગોઠવાયેલા હોય છે. તો એ બે તારા કેન્દ્રોની આ જે ગોઠવણી છે એ ગોઠવણીને તારાકાય નામ આપવામાં આવેલું છે. ફરી પાછું યાદ કરીએ કે તારા કેન્દ્ર છે તો તારા કેન્દ્રની રચનામાં આપણને ચોક્કસ પ્રકારના પ્રોટીનના બનેલા એવા પ્રોટીનનું નામ હતું, યાદ કરો બધા લોકો, ટ્યુબ્યુલિન પ્રોટીન. ટ્યુબ્યુલિન પ્રોટીનની બનેલી સૂક્ષ્મ નલિકાઓ, ટ્યુબ્યુલિન પ્રોટીનની બનેલી સૂક્ષ્મ નલિકાઓ, અને એ સૂક્ષ્મ નલિકાઓ ટોટલ 9 છોડના સ્વરૂપમાં, પરિઘીય સૂક્ષ્મ નલિકાના સ્વરૂપમાં ગોઠવાયેલી જોવા મળે છે. હવે એ જે તારાકાય છે એ તારાકાયની અંદર તારા કેન્દ્ર છે, તારા કેન્દ્રની અંદર સૂક્ષ્મ નલિકા છે. તમને હું સાવ સરળ ભાષામાં સમજાવું તો કે તારાકાયની અંદર આવે છે બંને તારા કેન્દ્રો કે જે એકમેકને કાટખૂણે ગોઠવાયેલી સ્થિતિમાં જોવા મળે છે. તારા કેન્દ્રની અંદર તારા કેન્દ્રનું બંધારણ શું? તો તારા કેન્દ્રનું બંધારણ એટલે સૂક્ષ્મ નલિકાઓ. આવી આ સૂક્ષ્મ નલિકાઓ છે એની ટોટલ 9 જોડ પરિઘ વિસ્તારમાં આવેલી જોવા મળે છે, ફરતે આવેલી જોવા મળે છે. મેં તમને લોકોને એની આકૃતિ પણ રફલી અહીંયા ડ્રો કરીને સમજાવેલી હતી. તો એ 9 જોડ પરિઘીય સૂક્ષ્મ નલિકાઓ, એમાં પણ એ જે સૂક્ષ્મ નલિકા છે એ ચોક્કસ પ્રકારના પ્રોટીનની બનેલી, એ પ્રોટીનનું નામ હતું ટ્યુબ્યુલિન પ્રોટીન. ટ્યુબ્યુલિન પ્રોટીનની બનેલી આવી સૂક્ષ્મ નલિકાઓની કુલ 9 જોડ પરિઘ વિસ્તારમાં આવેલી જોવા મળે છે. અને એ જે દરેકે દરેક જોડ છે એ દરેકે દરેક જોડની અંદર સૂક્ષ્મ નલિકાઓની સંખ્યા, દરેકે દરેક જોડમાં સૂક્ષ્મ નલિકાઓની સંખ્યા 2 નહીં, પરંતુ કેટલી હતી? 3. એટલે કે એમ કહી શકાય કે ટ્યુબ્યુલિન પ્રોટીનની બનેલી સૂક્ષ્મ નલિકાઓની ત્રેખડ, ટ્યુબ્યુલિન પ્રોટીનની બનેલી સૂક્ષ્મ નલિકાઓની ત્રેખડ એક જોડની અંદર હાજર હોય. તો એવી 3 સૂક્ષ્મ નલિકાઓની એક જોડ, 3 સૂક્ષ્મ નલિકાઓની એક જોડ, એવી જોડ ટોટલ કેટલી હતી? પરિઘીય વિસ્તારમાં 9. એટલે ટોટલ સૂક્ષ્મ નલિકાઓની સંખ્યા પૂછે, કુલ પૂછે કે કુલ સંખ્યા કેટલી, તો તમારે કેવું પડે જવાબ એનો 9 તેરી 27. બરાબર, ટોટલ 27 સૂક્ષ્મ નલિકાઓ તારા કેન્દ્રની અંદર, એક તારા કેન્દ્રની અંદર જોવા મળે છે. અને એ દરેકે દરેક જે ત્રેખડ છે, સૂક્ષ્મ નલિકાઓની ત્રેખડ છે, એ ત્રેખડની જે 9 જોડ છે એની જે ગોઠવણી છે, કે જે ગોઠવણી આપણને ગાડાના પૈડાની યાદ અપાવે છે, અથવા તો ગાડાના પૈડાની માફક ગોઠવાયેલા હોય છે. બધી ત્રેખડ 9 જોડ જે ત્રેખડની છે એ દરેકે દરેક ત્રેખડના જે સૂક્ષ્મ નલિકાઓ છે એ સૂક્ષ્મ નલિકાઓ એકબીજા સાથે પાતળા તંતુક વડે જોડાયેલા હોય છે. એટલું જ નહીં, એને બાદ કરતા ત્રેખડની જે સૂક્ષ્મ નલિકાઓની જે જોડ છે, આ 9 જોડ પરિઘીય વિસ્તારમાં આવેલી, એ પરિઘીય વિસ્તારમાં આવેલી 9 જોડના કેન્દ્રસ્થ સ્થાન, એટલે કે કોઈ પણ તારા કેન્દ્ર લ્યો તો એ તારા કેન્દ્રના કેન્દ્રસ્થ સ્થાને પ્રોટીનનો બનેલો એક મધ્યદંડ આવેલો હોય. અને એ મધ્યદંડ વડે અથવા તો મધ્યદંડ સાથે દરેકે દરેક પરિઘીય 9 જોડ સૂક્ષ્મ નલિકા છે એ પણ ચોક્કસ પ્રકારના તંતુકની મદદ વડે જોડાયેલા હોય છે. વિદ્યાર્થી મિત્રો, મેં તમને લોકોને જે ગઈકાલે પીડીએફ મોકલી, એ પીડીએફ ની અંદર પણ તમે લોકોએ જોયું હશે. એ પીડીએફ ની અંદર મેં તમને તમારી જાણકારી માટે 2 અલગ અલગ આકૃતિ દર્શાવી છે.
બરાબર છે. તો એ બે અલગ અલગ આકૃતિ ડ્રો કરવાનું કારણ છે જેના થકી તમને લોકોને જે વર્ણન આવે છે ને વર્ણન પ્રમાણે તમે આકૃતિને કમ્પેર કરાવી શકો અને વર્ણન તમારા શબ્દોમાં લખી શકો. એટલા માટે જ તમારી જાણકારી માટે એમાં મેં નીચે લખેલું હતું માત્ર જાણકારી માટે એ રચનાઓ તમને આકૃતિ ડ્રો કરીને સમજાવેલી છે. તો કેન્દ્રસ્થ સ્થાને શું આવેલું હતું? મધ્ય દંડ. અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ તારાકાય અને તારા કેન્દ્ર વિશે. એની પહેલાની જે ચર્ચા હતી પક્ષ્મ અને કશા વિશેની હતી. એ પક્ષ્મ અને કશાની જે આંતરિક રચના છે એમાં કેન્દ્રસ્થ સ્થાને શું આવેલું હતું? તો એમાં કેન્દ્રસ્થ સ્થાને કેન્દ્રસ્થ સૂક્ષ્મ નલિકા આવેલી હતી. કેન્દ્રસ્થ સૂક્ષ્મ નલિકા કેટલી આવેલી હતી? 2. પણ એ પક્ષ્મ અને કશાની વાત કરતા હતા. ગઈકાલની આપણી જે ચર્ચા હતી, છેલ્લા લેક્ચરમાં આપણે લોકોએ જે ચર્ચા કરી એ હતી તારાકાય અને તારા કેન્દ્ર વિશે. એમાં જે તારા કેન્દ્ર છે, તારા કેન્દ્રના કેન્દ્રસ્થ સ્થાને શું આવેલું હોય? તો કે પ્રોટીનનો બનેલો એક નળાકાર પોલો એવો મધ્ય દંડ. નળાકાર અને પોલાણયુક્ત પોલો એવો મધ્ય દંડ આવેલો, પ્રોટીનનો બનેલો. એ મધ્ય દંડ છે, મધ્ય દંડ સાથે જે આ ફરતે આવેલી ત્રેખડો છે, 9 જોડ ત્રેખડોની જે 9 જોડ પરિઘીય વિસ્તારમાં આવેલી છે, ઈ આ મધ્ય દંડ સાથે ચોક્કસ પ્રકારના તંતુકો કે જેને નામ આપવામાં આવેલું છે ત્રિજ્યાવર્તી તંતુ. તો ત્રિજ્યાવર્તી તંતુક શબ્દ છે ને એ કોમન રહેશે. પક્ષ્મ અને કશાની પણ આંતરિક રચનામાં એ ત્રિજ્યાવર્તી તંતુક આવતા હતા જેની સંખ્યા હતી ટોટલ 9. અને એ જ રીતે ગઈકાલની ચર્ચા જે આપણે તારા કેન્દ્રની કરી ગયા એમાં પણ ત્રિજ્યાવર્તી તંતુક આવતા હતા કે જે મધ્ય દંડ સાથે જોડાઈ રહેતા હોય છે. એની પણ ટોટલ સંખ્યા થશે. આ તારા કેન્દ્ર છે એ તારા કેન્દ્રનું મુખ્ય કાર્ય પ્રાણી કોષની અંદર છે કારણ કે કુદરતી રીતે વનસ્પતિ કોષમાં તે ગેરહાજર હોય છે. તો પ્રાણી કોષમાં આ તારા કેન્દ્ર છે એ જ્યારે કોષનું વિભાજન ચાલુ હોય, પ્રાણી કોષના વિભાજનની પ્રક્રિયા ચાલુ હોય તે દરમિયાન એ સમયે શું ઉત્પન્ન કરે? તો કે ચોક્કસ પ્રકારના તંતુઓ. એ જે તંતુઓ છે એ તંતુઓનું નામ હતું ત્રાક તંતુ. છેલ્લો પોઈન્ટ હતો આપણો ત્રાક તંતુ. બરાબર. તો દ્વિધ્રુવીય બે વિરુદ્ધ ધ્રુવ તરફ ત્રાક તંતુઓનું નિર્માણ ક્યારે થાય? તો કે પ્રાણી કોષનું વિભાજન થતું હોય ને ત્યારે. ઈ ત્રાક તંતુ નિર્માણ કોણ કરે? તો તારા કેન્દ્ર. પેલી વસ્તુ યાદ રાખો કે અત્યારે આપણી ચર્ચા ચાલુ છે સુકોષ કેન્દ્રીય કોષ વિશેની, એમાં તારા કેન્દ્ર વિશેની. તારા કેન્દ્ર રૂપી રચના પ્રાણી કોષની લાક્ષણિકતા છે, વનસ્પતિ કોષમાં એ ગેરહાજર છે. પ્રાણી કોષમાં કોષનું વિભાજન ચાલુ હોય તો એ વિભાજન સમયે કોષના વિભાજન સમયે દ્વિધ્રુવીય ત્રાક તંતુઓ બને. કોષનું વિભાજન સપ્રમાણ થાય, એક સરખા ભાગે પડતા બે કોષોમાં વહેંચાય રંગસૂત્રો. એટલા માટે આ દ્વિધ્રુવીય ત્રાક છે એનું નિર્માણ થશે. એ દ્વિધ્રુવીય ત્રાકનું નિર્માણ કોણ કરે છે? તો એ આવશે તારા કેન્દ્ર. એનું મુખ્ય કાર્ય છે પ્રાણી કોષમાં. તો આટલી વસ્તુની ચર્ચા આપણે ગઈકાલે તારાકાય અને તારા કેન્દ્રના સંદર્ભમાં કરી છે. આશા રાખું છું કે તમને લોકોને ટોપિક ઈઝી લાગ્યો હશે અથવા તો સમજાઈ ગયો હશે. થોડુંક જટિલતા જેવું લાગે તો એકને એક વિડીયો છે એ 2 થી 3 વખત રિપીટ કરજો. મેં મોકલેલી જે પીડીએફ છે પીડીએફ એક વખત જોજો એટલે તમને લોકોને આઈડિયા આવી જશે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? આજનો આપણો ટોપિક અત્યંત મહત્વપૂર્ણ છે. આજનો આપણો જે આ ટોપિક છે એ પણ અત્યંત મહત્વપૂર્ણ છે. બરાબર. અને એમ કહી શકાય કે આપણા આ ચેપ્ટરનો આ છેલ્લો ટોપિક છે. બરાબર. તો સુકોષ કેન્દ્રીય કોષ વિશેની વાત અત્યારે આપણી ચાલુ છે. જુદી જુદી અંગિકાઓ વિશેનું વર્ણન જે આપણે ભણ્યા એ યાદ કરીએ તો આપણે લોકોએ શરૂઆત કરી હતી સુકોષ કેન્દ્રીય કોષમાં કોષરસ પટલથી. કોષરસ પટલ પછી કોષ દિવાલ વિશે ચર્ચા જોઈ. એના પછી અંતઃપટલમય તંત્ર. અંતઃપટલમય તંત્રની અંદર આપણે લોકોએ વાત કરી અંતઃકોષરસ ઝાડ વિશે. અંતઃકોષરસ ઝાડ પછી આપણે લોકોએ ચર્ચા કરી ગોલ્ગી કાય વિશે. ગોલ્ગી કાય પછી આપણે લોકોએ ચર્ચા કરી લાઇસોઝોમ્સ વિશે. લાઇસોઝોમ્સ પછી રસદાની વિશે. એના પછી રિબોઝોમ્સ વિશે. એના પછી કણાભસૂત્ર વિશે. એના પછી રંજક કણો વિશે. રંજક કણોની અંદર પણ હરિતકણ વિશે. એના પછી પક્ષ્મ અને કશા વિશે. અને છેલ્લે તારાકાય અને તારા કેન્દ્ર વિશે. ટોટલ 12 જેટલી અલગ અલગ 12 જેટલી મેં તમને હમણાં ગણાવી
અલગ અલગ સુકોષ કેન્દ્રીય કોષમાં જોવા મળતી પટલમય રચનાઓ, પટલમય અંગિકાઓ વિશેની ચર્ચા અત્યાર સુધીના લેક્ચર દરમિયાન આપણે લોકોએ કરી. વિદ્યાર્થી મિત્રો, સમજવાનો પ્રયાસ કરજો. આપણે લોકોએ આ ચેપ્ટરની શરૂઆત કરી હતી 16 એપ્રિલથી. 16 એપ્રિલથી આપણે લોકોએ આ ચેપ્ટરની શરૂઆત કરી હતી. આજની તારીખ છે 9/5. બરાબર. તો ટેન્ટેટિવલી તમે લોકો જોઈ શકો કે એમ કહી શકાય કે 24 થી 25 દિવસ જેટલો સમયગાળો થયો છે આ એક ચેપ્ટર પૂરું કરવા માટે. બરાબર છે. ધીમે ધીમે એટલા માટે જઈએ છીએ, એનું એકમાત્ર રીઝન છે કે હજી આપણે જે રીતે અત્યારે અભ્યાસ ચલાવી રહ્યા છીએ, આ અભ્યાસક્રમ આવી રીતે, આ જે સ્થિતિ છે, આ જે ટ્રીટમેન્ટ છે, એ તમારા માટે અને અમારા માટે બંને માટે નવી છે. પહેલી વસ્તુ. બીજું કે આનાથી તમારે અનુકૂલિત થવાનું છે અમુક સમય માટે, જ્યાં સુધી લોકડાઉન રહે ત્યાં સુધી. એટલે એટલા માટે આપણે કોર્સ જે ચલાવીએ છીએ અત્યંત ધીમી ધારે તમને લોકોને સમજાઈ જાય. તમારી અને અમારી વચ્ચે એક યોગ્ય તાલમેલ કેળવાવો એ જરૂરી છે. તમારી અને અમારી વચ્ચે જ્યાં સુધી અનુકૂલન નહીં સ્થપાય, તાલમેલ નહીં કેળવાય, ત્યાં સુધી કોઈ પણ ટોપિક સમજાશે નહીં. કારણ કે અત્યાર સુધી તમે જે સ્થિતિમાં ભણ્યા છો, જે રીતે ભણ્યા છો, જે વસ્તુ ભણ્યા છો, એનાથી તદ્દન વિપરીત સ્થિતિ, એનાથી તદ્દન અલગ સિલેબસ, અલગ વસ્તુ તમે હવે અત્યારે ભણી રહ્યા છો. શિક્ષકગણ પણ બદલાઈ ગયા છે. એટલે જે અમારી ટ્રીક હોય, જે રીતે અમે લોકો તમને અભ્યાસ કરાવતા હોય કે ભણાવતા હોય, બરાબર, વર્ષોથી અમે લોકો જે ભણાવીએ છીએ એ ટ્રીટમેન્ટમાં તમારે હવે અનુકૂલિત થવાનું છે. એ દરમિયાન તમને કંઈ પણ ન સમજાય, ડાઉટ લાગે કોઈ પણ વિષયની અંદર, તો તમે લોકો અમને પૂછી શકો છો. બરાબર છે. ચાલો, તો હવે આજની આપણી લોકો શરૂઆત કરીએ આપણા નવા ટોપિકથી, એટલે કે કોષ કેન્દ્ર વિશે. કોષ કેન્દ્રનો જે આ ટોપિક છે ને, એ ટોપિક પણ ફરી પાછો થોડોક લાંબો છે. એટલા માટે આ કોષ કેન્દ્રનો ટોપિક આપણો 2 દિવસ ચાલશે. આજે આપણો પહેલો દિવસ છે કોષ કેન્દ્ર વિશેનો. એટલે અડધી ચર્ચા આજે આપણે લોકોએ કરવાની છે અને બાકીની અડધી ચર્ચા આપણે લોકો આવતીકાલે કરશું. એટલે આવતીકાલે આપણું આ ચેપ્ટર છે એ પૂરું થશે. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન આપો બધા લોકો. અહીંયા અત્યારે આપણી ચર્ચા હવે આગળ વધારી રહ્યા છીએ કોષ કેન્દ્ર, ન્યુક્લિયસ ઇંગ્લિશમાં કહેવાય એને, ન્યુક્લિયસ. બરાબર છે. ગુજરાતીમાં કોષ કેન્દ્ર. કોનું કોષ કેન્દ્ર અત્યારે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ? તો સુકોષ કેન્દ્રીય કોષનું કોષ કેન્દ્ર. આદિકોષ કેન્દ્રીયમાં નહીં, કારણ કે આદિકોષ કેન્દ્રીય કોષમાં સુવિકસિત પ્રકારનું કોષ કેન્દ્ર જોવા મળતું નથી, કોષ કેન્દ્ર પટલ જોવા મળતું નથી. આથી કોષ કેન્દ્ર વિશેની માહિતી સુકોષ કેન્દ્રીય કોષના સંદર્ભમાં આજથી હું તમને લોકોને આપીશ. 2 દિવસ સુધી આપણો આ ટોપિક ચાલુ રહેશે. આશા રાખું છું કે તમને લોકોને બની શકે ત્યાં સુધી ખૂબ જ ધીમે ધીમે એકને એક જ વસ્તુ વારંવાર રિપીટ કરીને જો સમજાવીશ, એટલે તમને લોકોને આ વસ્તુ મગજમાં ઉતરી જશે. તો કોષ કેન્દ્ર સેમ જે રીતે આપણે અગાઉના ટોપિક ભણ્યા છીએ, કણા સૂત્રમાં કે હરિતકણમાં કે ગોલ્ગી કાયમાં આકૃતિ આધારિત વર્ણન, આમાં પણ આગળનું વર્ણન જે છે, અગાઉનું વર્ણન જે છે, એ આકૃતિ આધારિત છે. બરાબર. તમને લોકોને આકૃતિ આવડતી હોય તો આકૃતિ આધારિત તમે લોકો આરામથી મૌલિકતા રાખીને તમે વર્ણન આપી શકો, આરામથી, એકદમ ઇઝીલી. બરાબર છે. તો પહેલા આકૃતિ સમજીએ, આકૃતિમાં આવેલા નામ નિર્દેશને સમજીએ, પછી એના આધારે વર્ણન આગળ વધારીએ. હવે અહીંયા મેં આ જે રચના ડ્રો કરેલી છે, આ કોષ કેન્દ્ર ડ્રો કરેલું છે. સમજો. પહેલા તમે કલ્પના કરો કે એક કોષ છે. આ એક કોષ છે. એ કોષની અંદર કોષ કેન્દ્ર આવેલું છે. કોષની અંદર કોષ કેન્દ્ર આવેલું છે. બરાબર. મેં અહીંયા જે આ રચના ડ્રો કરી છે, આ અડધું જ ડ્રો કર્યું છે. અડધું એટલા માટે કારણ કે આટલી જગ્યામાં પાછું બીજું તો આખો ભાગ ડ્રો કરું કોષ કેન્દ્રનો તો મારું વર્ણન નહીં સમાય. એટલા માટે કોષ કેન્દ્રમાં જે મારે તમને સમજાવવાનું, જે વસ્તુ આ બાજુ છે એ જ વસ્તુ આ બાજુ છે, બીજું કંઈ નવું નથી. તો બધા નામ નિર્દેશી આ સાઈડ મેં લઈ લીધા છે આકૃતિની અંદર, જેના થકી હું તમને વર્ણન પણ સમજાવી શકું અને આકૃતિ પણ સમજાવી શકું. આ જે આકૃતિ છે એ આકૃતિ કોષ કેન્દ્રની આકૃતિ છે, કોષની નહીં. કોષ તો આખો ફરતે આવેલો હોય, એ કોષની અંદર કોષ કેન્દ્ર આવેલું હોય.
મેં અહીંયા ડાયરેક્ટ કોષ કેન્દ્ર બતાવ્યું છે. કોષ કેન્દ્રની ફરતે તમને બધા લોકોને હવે ખ્યાલ છે. યાદ કરો, આપણા સુકોષ કેન્દ્રીય કોષ વિશે વાત કરીએ તો સુકોષ કેન્દ્રીય કોષ ઉપર, એ કોષના કોષ કેન્દ્ર ઉપર હંમેશા બેવડી પટલમય રચના આવેલી હોય છે. આ વસ્તુની ચર્ચા આપણે લોકો કરી ગયા અંતઃકોષરસ ઝાડના ટોપિક દરમિયાન. અંતઃકોષરસ ઝાડનો ટોપિક ચાલુ હતો ત્યારે મેં તમને લોકોને સેમ આ જ પ્રકારની રચના અહીંયા ડ્રો કરીને બતાવી હતી. એમાં કોષ કેન્દ્ર ડ્રો કરેલું હતું, કોષ કેન્દ્ર ઉપર બેવડું પટલ ડ્રો કરેલું હતું, અંત અને બાહ્ય, અને બાહ્ય પટલ ઉપરથી અંતઃકોષરસ ઝાડનું નિર્માણ થતું હોય એ મેં તમને લોકોને આકૃતિમાં સમજાવ્યું હતું. બસ એ જ રચના છે, પરંતુ અત્યારે અંતઃકોષરસ ઝાડની વાત નથી કરતા, આપણે વાત હવે કરવાની છે કોષ કેન્દ્ર વિશેની. તો અહીંયા તમે લોકો જોઈ શકો છો આ જે રચના છે આ કોષ કેન્દ્રનો અંદરનો ભાગ, આ જે ડોટેડ ભાગ દર્શાવ્યો છે આખો હાઇલાઇટ કરેલો ડોટેડ, બરાબર, ડોટ્સ જે ડ્રો કરેલા છે એ કોષ કેન્દ્રની અંદરનો રસ. જેમ કોષની અંદરનો રસ એને કહેવાય કોષરસ, કોષમાં આવેલો રસ એટલે કોષરસ. તો એવી જ રીતે કોષ કેન્દ્રમાં આવેલો રસ, તો તમે લોકો એના પરથી શું નામ આપશો? કોષ કેન્દ્ર રસ. કોષનો રસ કોષરસ, કોષ કેન્દ્રનો રસ કોષ કેન્દ્ર રસ. અને ઈ કોષ કેન્દ્ર રસ છે એ કોષ કેન્દ્ર રસની ફરતે તમે લોકો જોઈ શકો છો બેવડા પટલ આવેલા જોવા મળે છે. જેમાં આ પટલ છે બાહ્ય પટલ છે, આ પટલ છે અંતઃ પટલ છે. સમજી શકો તમે લોકો, આ છે બાહ્ય પટલ દર્શાવ્યું છે અને આ છે અંતઃ પટલ દર્શાવ્યું છે. બેવડી પટલમય રચના કોષ કેન્દ્રની ફરતે આવેલી જોવા મળે છે. ત્યારબાદ કોષ કેન્દ્રની અંદર આવેલો રસ, જેને કોષ કેન્દ્ર રસ તરીકે ઓળખવામાં આવે છે, આ સંપૂર્ણપણે કોષ કેન્દ્રની અંદર ફેલાયેલો હોય. અત્યારે આપણી ચર્ચા ચાલુ છે આપણા કોષ કેન્દ્ર વિશેની. ઈ કોષ કેન્દ્રની આંતરિક રચનામાં આ કોષ કેન્દ્ર રસ આવેલો છે. કોષ કેન્દ્રની ફરતે બેવડી પટલમય રચના આવેલી છે. આ કોષ કેન્દ્ર રસ જે મેં અહીંયા દર્શાવ્યો છે આકૃતિમાં, એમાં તમે લોકો જોઈ શકો છો કે એની અંદર કોષ કેન્દ્રની અંદર પણ એક નાનકડું ગમતું બીજું કોષ કેન્દ્ર આવેલું હોય, જેનું નામકરણ મેં અહીંયા આકૃતિમાં કરેલું છે કોષ કેન્દ્રિકા. એ શું છે એના વિશે ચર્ચા આગળ આવશે. પહેલા તમે આટલી વસ્તુ સમજો કે ભાઈ કોષ હોય એની અંદર કોષ રસ હોય, કોષ રસમાં કોષ કેન્દ્ર આવેલું છે, કેન્દ્ર સ્થાને. ઈ જે કોષ કેન્દ્ર છે એ કોષ કેન્દ્રની અંદર બીજું એક નાનકડું કેન્દ્ર આવેલું છે કે જેને કોષ કેન્દ્રિકા તરીકે ઓળખવામાં આવે છે. કોષ કેન્દ્રિકા નામ એટલા માટે આપવામાં આવેલું છે જેના થકી તમે કન્ફ્યુઝ ન થાઓ કોષ કેન્દ્ર અને કોષ કેન્દ્રિકા વચ્ચે. કેન્દ્ર અને કેન્દ્રિકા. કોષમાં શું આવેલું હોય? કોષ કેન્દ્ર. કોષમાં શું આવેલું હોય? કોષ કેન્દ્ર. કોષ કેન્દ્રમાં શું આવેલું હોય? કોષ કેન્દ્રિકા. આવી રીતે યાદ રાખો. કોષની અંદર કોષ કેન્દ્ર, કોષ કેન્દ્રની અંદર કોષ કેન્દ્રિકા. આપણે કોષ કેન્દ્ર ડ્રો કર્યું છે, આ એની અંદરની રચના કોષ કેન્દ્રિકા ડ્રો કરી છે. તો કોષ કેન્દ્રિકા છે. આ કોષ કેન્દ્ર પટલ મેં તમને કીધું પ્રમાણે બાહ્ય પટલ અને અંતઃ પટલ. બાહ્ય પટલ ઉપરથી અંતઃકોષરસ ઝાડ નિર્માણ પામશે અને છેક કોષરસ પટલ સુધી લંબાયેલી જોવા મળશે. કોષ કેન્દ્ર રસ દર્શાવ્યું છે. પછી તમે લોકો જોઈ શકો છો અહીંયા આકૃતિમાં કે આ જે કોષ કેન્દ્ર પટલ છે આખી બેવડી પટલમય રચના છે. કોષ કેન્દ્ર પટલ આ જે આખી બેવડી પટલમય રચના છે એ બેવડી પટલમય રચનામાં નિયત અંતરે ચોક્કસ પ્રકારના છિદ્ર જોવા મળે છે. નિયત અંતરે ચોક્કસ પ્રકારના છિદ્ર આવેલા છે. એને નામ આપવામાં આવેલું છે કોષ કેન્દ્ર પટલ છિદ્ર. નામ ઉપરથી તમે એનો મીનિંગ એ કહી શકો કે સર આ એવા છિદ્ર છે કે જે કોના ઉપર આવેલા છે? કોષ કેન્દ્ર પટલ ઉપર. તો કોષ કેન્દ્ર પટલ છિદ્ર તરીકે જેને લેવામાં આવે છે, ઓળખવામાં આવે છે. તો ઈ કોષ કેન્દ્ર પટલ ઉપર આવેલા છે. જો નિયત અંતરે અહીંયા તમને આકૃતિમાં દેખાય છે. અને છેલ્લે આવે છે શબ્દ પરિકોષ કેન્દ્રીય અવકાશ. અવકાશ એટલે જગ્યા. બે પટલ છે એ બંને પટલ વચ્ચે તમે લોકો જોઈ શકો છો. એરો મેં ક્યાં દર્શાવ્યો છે જુઓ, નામકરણ માટેનો એરો. તો તમને લોકોને ખ્યાલ આવશે કે આ બે પટલ છે, આ અંતઃ પટલ છે, આ બાહ્ય પટલ છે. તો એ અંતઃ પટલ અને બાહ્ય પટલ વચ્ચે નિશ્ચિત જગ્યા છે, નિશ્ચિત અવકાશ જોવા મળે છે
કે જે અવકાશને નામ આપી દીધું છે પરિકોષ કેન્દ્રીય અવકાશ. તો ટોટલ વિદ્યાર્થી મિત્રો જોવા જઈએ તો 1 2 3 4 અને 5 માત્ર 5 જ નામ તમારે યાદ રાખવાના છે. માત્ર 5 જ નામોનું તમારે નામકરણ કોષ કેન્દ્રની આકૃતિ ડ્રો કરીને કરવાનું છે. બરાબર છે. તો આ રચના જે છે આ રચનાને તમારે આટલી વસ્તુ યાદ રહે. તમારે વસ્તુ યાદ ક્યાંથી રાખવાની, શરૂઆત ક્યાંથી કરવાની? તો કે કોષ કેન્દ્ર પટલ. કોષ કેન્દ્ર પટલની અંદર શું આવેલું હોય તો કે કોષ કેન્દ્ર રસ. કોષ કેન્દ્ર રસમાં શું આવેલું હોય તો કે કોષ કેન્દ્રિકા. બરાબર. પહેલા કોષ કેન્દ્ર પટલ, પછી કોષ કેન્દ્ર રસ, પછી કોષ કેન્દ્રિકા, પછી કોષ કેન્દ્ર પટલ ઉપર નિયત અંતરે આવેલા છિદ્રો એટલે કે કોષ કેન્દ્ર પટલ છિદ્રો, અને છેલ્લે બે પટલ વચ્ચે જોવા મળતો અવકાશ એટલે કે પરિકોષ કેન્દ્રીય અવકાશ. 5 નામ તમારે યાદ રાખવાના છે. આશા રાખું છું કે તમને લોકોને કોષ કેન્દ્રની આકૃતિ સમજાઈ ગઈ હશે. આપણી ચર્ચા ચાલુ છે અત્યારે સુકોષ કેન્દ્રીય કોષમાં કોષ કેન્દ્રની રચના. કોષ કેન્દ્રની રચના કેવી હોય, એની આંતરિક રચના કેવી હોય, નામકરણ શું છે એના વિશે ચર્ચા. હવે આપણે ઈ નામકરણને આધારે, આકૃતિના આધારે વર્ણન સ્ટાર્ટ કરીએ. એકદમ સરસ રીતે ફૂલ્લી કોન્સન્ટ્રેશન રાખી અને સમજવાનો પ્રયાસ કરજો. મુખ્ય જે શબ્દો આવે છે એ બધા જ શબ્દો મેં અહીંયા બ્લેક કલર થી હાઇલાઇટ કરેલા છે. એટલે તમારે આટલા શબ્દો છે તમે ધ્યાનમાં રાખી શકો, જેના આધારે તમે મૌલિકતા રાખી અને કોષ કેન્દ્ર વિશેનું વર્ણન, ઇન કેસ તમને લોકોને 4 માર્ક્સ માટે આ ક્વેશ્ચન પૂછાય છે તો તમે લોકો લખી શકો. શરૂઆત કરીએ આકૃતિના આધારે. પહેલા એનું ઇન્ટ્રોડક્શન. તો ઈસવીસન 1831 ની સાલમાં રોબર્ટ બ્રાઉન નામના વૈજ્ઞાનિકે, યાદ કરો બધા લોકો, આપણે જ્યારે ચર્ચાની શરૂઆત કરી હતી કોષ વિશેની ત્યારે આ શબ્દ આવ્યો હતો રોબર્ટ હુક અને રોબર્ટ બ્રાઉન. રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે જે કોર્ક ટ્રી છે, જે ઓક ટ્રી તરીકે જેને ઓળખવામાં આવે છે, એ ઓક ટ્રીની છાલની પાતળી ચીરી લીધી હતી. એના પ્રકાંડની છાલ જે હોય ને એ છાલની પાતળી ચીરી લીધી હતી અને એમાં એણે કોષ જોયા. તો એણે કોષની શોધ કરી રોબર્ટ હુકે. પછી એમાં જ આપણે વર્ણનમાં આવી ગયું રોબર્ટ બ્રાઉન. રોબર્ટ બ્રાઉન નામના વૈજ્ઞાનિકે, ટૂંકમાં એમ કહી શકાય કે કોષ કેન્દ્ર વિશેની માહિતી આપનાર સૌપ્રથમ વૈજ્ઞાનિક અથવા તો સૌપ્રથમ કોષ કેન્દ્ર ઉપર સંશોધન કરનાર વૈજ્ઞાનિક એ રોબર્ટ બ્રાઉન. ભૂલતા નહીં વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખજો. 1831 ની સાલમાં રોબર્ટ બ્રાઉન નામના વૈજ્ઞાનિકે અને એના પછી ફ્લેમિંગ નામનો વૈજ્ઞાનિક, રોબર્ટ બ્રાઉન પહેલા આવ્યો, એના પછી ફ્લેમિંગ નામના વૈજ્ઞાનિકે અલ્કલીય અભિરંજકથી અભિરંજિત થતા દ્રવ્યો એવા ક્રોમેટીન દ્રવ્યો કે જેને રંગસૂત્ર દ્રવ્યો તરીકે ઓળખવામાં આવે છે, ઈ કોષ કેન્દ્રમાં હાજર હોય તેવું સંશોધન કર્યું. શબ્દનો અર્થ તમને લોકોને સમજાવું. પહેલા તમે લોકો યાદ કરો કે રોબર્ટ બ્રાઉને કોની શોધ કરી? તો કે રોબર્ટ બ્રાઉને કોષ કેન્દ્રની શોધ કરી. રોબર્ટ બ્રાઉનને એટલી જ વસ્તુની ખબર પડી કે ભાઈ કોષ કેન્દ્ર જેવી રચના કોષની અંદર આવેલી હોય છે, સુકોષ કેન્દ્રીય કોષમાં એ જોવા મળે છે. એ રોબર્ટ બ્રાઉને એનું સંશોધન કર્યું. એના પછી ફ્લેમિંગ નામનો વૈજ્ઞાનિક આવ્યો. એણે શું કર્યું? એણે ચોક્કસ પ્રકારનું અભિરંજક લીધું. એ કેવું? અલ્કલીય એટલે કે બેઝિક. અને બેઝિક અભિરંજક થી એણે કોષ કેન્દ્રને અભિરંજિત કર્યું. અને કોષ કેન્દ્રને ઈ અલ્કલીય અભિરંજક થી અભિરંજિત કર્યું ને તો એને ખબર પડી ફ્લેમિંગને કે કોષ કેન્દ્રની અંદર, આ જે કોષ કેન્દ્ર છે, આ કોષ કેન્દ્રની અંદર શું આવેલું છે? તો કે ક્રોમેટીન આવેલું છે. એ ક્રોમેટીન અથવા તો ગુજરાતીમાં એને કહેવાય રંગસૂત્ર દ્રવ્ય. હવે સ્વાભાવિક વસ્તુ, તમને બધા લોકોને ખ્યાલ છે કે રંગસૂત્ર ક્યાં આવેલા હોય? કોષ કેન્દ્રમાં. તો કોષ કેન્દ્રની અંદર રંગસૂત્ર દ્રવ્ય સ્વરૂપે હાજર છે એવું ફ્લેમિંગે કીધું. અને એ રંગસૂત્ર દ્રવ્યને ઇંગ્લિશમાં શું નામ આપવામાં આવેલું છે? ક્રોમેટીન. બે નામ યાદ રાખજો. બે નામ મેં અહીંયા લખેલા છે, ગુજરાતી ભાષામાં લખેલા છે, યાદ રાખવા પડશે તમારે. રંગસૂત્ર દ્રવ્ય તો યાદ રાખવું જ પડશે, સાથે સાથે ક્રોમેટીન પણ નામ યાદ રાખવું પડશે. તો ઈ ક્રોમેટીન, ઈ રંગસૂત્ર દ્રવ્ય ક્યાં જોવા મળે છે? કોષ કેન્દ્રમાં, કોષ કેન્દ્રની અંદર. કેવી રીતે ખબર પડી? તો કે આલ્કલીય અભિરંજક પદ્ધતિથી એને અભિરંજિત કર્યા.
ઈ આલ્કલીય અભિરંજક પદ્ધતિથી અભિરંજિત કોણે કર્યા? ફ્લેમિંગ નામનો વૈજ્ઞાનિકે. ફ્લેમિંગ નામના વૈજ્ઞાનિકે એ વસ્તુ ક્યારે કરી? તો કે જ્યારે 1831ની સાલમાં રોબર્ટ બ્રાઉને પહેલા કોષ કેન્દ્રની શોધ કરી, ત્યારબાદ ઈ ફ્લેમિંગ નામનો વૈજ્ઞાનિક આવ્યો અને એણે અલ્કલીય અભિરંજકનો ઉપયોગ કરી અને આ રંગસૂત્ર દ્રવ્ય અથવા તો ક્રોમેટીન છે એ સંશોધન કર્યું. આંતરાવસ્થા વિશેનું ડિટેઇલ્ડ વર્ણન તમારે આવશે 10મા ચેપ્ટરની અંદર, આ જ યુનિટમાં, પરંતુ 10મું ચેપ્ટર, આપણું અત્યારે 8મું ચેપ્ટર ચાલુ છે. 10મા ચેપ્ટરની અંદર કોષ વિભાજન વિશેનો ટોપિક આવે છે. એ કોષ વિભાજન વિશેના ટોપિકમાં આંતરાવસ્થા આવશે. આંતરાવસ્થા એટલે તમને અત્યારે એક સાવ સાદી ભાષામાં સમજાવું તો આંતરાવસ્થા શબ્દનો અર્થ થાય છે કે એવો કોષ કે જે અત્યારે વિભાજન પામી રહ્યો નથી. એવો કોષ કે જે અત્યારે વિભાજન પામી રહ્યો નથી અથવા તો વિભાજન પામતો નથી, વિભાજનશીલ અવસ્થામાં નથી, એવો કોષ. તો ઈ કોષની ઈ જે અવસ્થા છે કે જ્યારે હજી વિભાજન નથી પામતો, કોષની ઈ જે અવસ્થા છે કે જ્યાં કોષ હજી વિભાજન નથી પામી રહ્યો, ઈ અવસ્થાને કહેવાય આંતરાવસ્થા. તો આંતરાવસ્થાનું કોષ કેન્દ્રની અંદર ન્યુક્લિયોપ્રોટીન તંતુ, આંતરાવસ્થામાં કોઈ પણ કોષ હોય, ઈ કોષનું જે કોષ કેન્દ્ર છે એ કોષ કેન્દ્રની અંદર શું જોવા મળે? તો કે ઈ કોષ કેન્દ્રની અંદર જોવા મળશે ન્યુક્લિયોપ્રોટીન તંતુ. ન્યુક્લિયો શબ્દ આવ્યો, ન્યુક્લિયસ એટલે કોષ કેન્દ્ર, અને એની અંદર શું જોવા મળે? પ્રોટીનના બનેલા તંતુ, એટલે કે ન્યુક્લિયોપ્રોટીન તંતુ. કેમાં જોવા મળે છે? ન્યુક્લિયસમાં, કોષ કેન્દ્રમાં. કોષ કેન્દ્રીય આધારક, કોષ કેન્દ્રની અંદર આધારકની પણ જરૂર પડે, કારણ કે આધારક છે આપણે હરિતકણમાં પણ ભણી ગયા, આધારક છે આપણે કણાભસૂત્રમાં પણ ભણી ગયા. તો એવી જ રીતે કોષ કેન્દ્રને પણ આધાર આપતી રચના એટલે કે કોષ કેન્દ્રીય આધારક અને કોષ કેન્દ્રિકા ગોળાકાર રચનાઓ તરીકે જોવા મળે છે. આ જે કોષ કેન્દ્રિકા છે એ કોષ કેન્દ્રિકાની અંદર આ રંગસૂત્ર દ્રવ્ય છે એનો સમાવેશ થયેલો હોય, ગોઠવાયેલા હોય, સંચય પામેલા હોય આંતરાવસ્થા દરમિયાન. તો એવું જોવા મળ્યું છે કે જ્યારે કોષ વિભાજનશીલ ન હોય ને, વિભાજન ન પામી રહ્યો હોય ને એ સમયે એટલે કે આંતરાવસ્થાની દરમિયાન ઈ કોષના કોષ કેન્દ્રની અંદર શું જોવા મળે? તો ઈ કોષના કોષ કેન્દ્રની અંદર ન્યુક્લિયોપ્રોટીન તંતુ જોવા મળશે, એનું આધારક જોવા મળશે અને કોષ કેન્દ્રિકા જેવી ગોળાકાર રચના જોવા મળે છે. EM ની મદદથી, EM એટલે હવે બધા લોકોને ખ્યાલ છે, EM લખો એટલે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપી, વિજાણુ સૂક્ષ્મદર્શક યંત્ર, ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપી. તો EM ની મદદથી કોષ કેન્દ્ર પટલ, કોષ કેન્દ્ર ઉપર આવેલું પટલ, કોષ કેન્દ્ર પટલ એ બે સમાંતર પટલો ધરાવે છે. બંને એકબીજાને સમાંતર, એકબીજાને પેરેલલ એવા બે પટલ, એક બાહ્ય પટલ છે, એક અંતઃ પટલ છે. તો EM ની મદદથી કોષ કેન્દ્ર પટલ બે સમાંતર પટલ ધરાવે છે અને ઈ બે પટલ વચ્ચે 10 થી 55 નેનોમીટર, બંને પટલ બાહ્ય અને અંતઃ પટલની વચ્ચે 10 થી 55 નેનોમીટરનો અતિ સૂક્ષ્મ એવો પરિકોષ કેન્દ્રીય અવકાશ જોવા મળે છે. 10 થી લઈ અને 55 નેનોમીટર પરિકોષ કેન્દ્રીય અવકાશ, 10 થી 55 નેનોમીટરનો આ અવકાશ, બે પટલ વચ્ચેનો અવકાશ કે છે. બે પટલ જે એકબીજાને સમાંતર ગોઠવાયેલા છે એ બંને વચ્ચેનો જે અવકાશ છે એ અવકાશ કેવડો હોય, કેટલો હોય? તો અતિ સૂક્ષ્મ. બરાબર, એનું કદ કેટલું છે અથવા એનો વ્યાસ કેટલો છે? 10 થી 55 નેનોમીટર. ઈ જે અવકાશ છે 10 થી 55 નેનોમીટર વ્યાસ ધરાવતો ઈ જે અવકાશ છે એ અવકાશને શું કહેવાય? એ અવકાશને કહેવાય પરિકોષ કેન્દ્રીય અવકાશ. કેવી રીતે ખબર પડી કે આટલો અવકાશ જોવા મળે છે અથવા તો 10 થી 55 નેનોમીટર જેટલો વ્યાસ ધરાવે છે? તો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની મદદ, વિજાણુ સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી. કોષરસીય ઘટકો એટલે કે કોષરસીય ઘટકો એટલે આ ભાગમાં આવેલા ઘટકો, કોષરસમાં આવેલા ઘટકો, કોષરસીય ઘટકો તથા કોષ કેન્દ્રમાં આવેલા ઘટકો. કોષ કેન્દ્રમાં આવેલા ઘટકો એટલે અહીંયા આવેલા ઘટકો. અહીંયા કોષ કેન્દ્રીય ઘટક આવેલા, આ કોષ કેન્દ્ર અહીંયા આવીને પૂરું થયું. અહીંયા કોષરસ આવેલું છે. એ કોષરસમાં આવેલા ઘટકો, બધી પટલમાં અંગિકાઓ ની બધી વસ્તુ ક્યાં આવેલી હોય? કોષરસમાં. બરાબર, પ્રોટીન, કાર્બોદિત વગેરે વસ્તુ ક્યાં આવેલા? તો કે કોષરસમાં. તો એ કોષરસીય ઘટકો અને અહીંયા શું આવેલું હોય? કોષ કેન્દ્રીય ઘટકો. તો કોષરસીય ઘટકો તથા કોષ કેન્દ્રમાં આવેલા ઘટકો એ પટલ વડે જુદા પડે છે. ઈ આ જે કોષ કેન્દ્ર પટલ છે ઈ આ કોષ કેન્દ્ર પટલની મદદથી બહારના એટલે કે કોષરસીય ઘટકો તેમજ અંદરના એટલે કે કોષ કેન્દ્રીય ઘટકો એ બંને ઘટકો એકબીજાથી
જુદા પડે છે. એનો મતલબ એમ કહી શકાય કે આ જે પટલ છે કોષ કેન્દ્ર પટલ, એ કોષ કેન્દ્ર પટલ એક ચોક્કસ પ્રકારના અવરોધ તરીકે, એક ચોક્કસ પ્રકારના અવરોધ તરીકે, એક ચોક્કસ પ્રકારની બાઉન્ડ્રી તરીકે કાર્યરત છે. કે જે પટલની અંદરનો ભાગ બધો, પટલની અંદરનો ભાગ બધો શું કહેવાય તો કે કોષ કેન્દ્રમાં આવેલો છે, એટલા માટે એને કોષ કેન્દ્ર રસ કહેવાય. પટલની બહારનો ભાગ બધો શું કહેવાય તો કે પટલની બહાર છે પરંતુ કોષ રસમાં છે, તો એને શું કહેવાય? કોષ રસ. તો એ કોષ રસના ઘટકો અને કોષ કેન્દ્ર રસના ઘટકો, બંને ઘટકો એકબીજાથી જુદા જુદા છે, છૂટા છે. શું કામ છૂટા છે? તો કે વચ્ચે આ બાઉન્ડ્રી આવેલી છે. વચ્ચેની જે બાઉન્ડ્રી છે એને શું નામ આપી દીધું છે? તો કે કોષ કેન્દ્ર પટલ. આથી એવું કહેવામાં આવ્યું છે કે કોષ કેન્દ્ર પટલ જે અવરોધ તરીકે સાબિત થાય છે, અવરોધ તરીકે કાર્ય કરે છે, એક બાઉન્ડ્રી તરીકે કાર્ય કરે છે. તો કોષરસીય ઘટકો તથા કોષ કેન્દ્રમાં આવેલા ઘટકો પટલ વડે જુદા પડે છે, જ્યાં બાહ્ય કોષ કેન્દ્ર પટલ ઉપર અંતઃકોષરસ જાળ, આ બાહ્ય કોષ કેન્દ્ર પટલ, આના ઉપર અંતઃકોષરસ જાળ, યાદ કરો વિદ્યાર્થી મિત્રો, આપણે ભણી ચૂકેલા છીએ. આના ઉપર શું આવેલું હતું? શું ઉત્પન્ન થતું હતું? અંતઃકોષરસ જાળ ઉત્પન્ન થતી હતી. કેમાંથી? બાહ્ય કોષ કેન્દ્ર પટલ ઉપરથી. બાહ્ય કોષ કેન્દ્ર પટલ ઉપર અંતઃકોષરસ જાળ, જ્યારે અને રિબોઝોમ્સ, આ અંતઃકોષરસ જાળ એ છે અને અંતઃકોષરસ જાળ ઉપર ફરી પાછું રિબોઝોમ્સની પણ હાજરી જોવા મળે છે, કે જેને આપણે લોકો કણિકામય અંતઃકોષરસ જાળ તરીકે ઓળખીએ છીએ, રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ તરીકે ઓળખતા હતા. અને આવું જે આ કણિકામય અંતઃકોષરસ જાળ છે એ પ્રોટીન સંશ્લેષણ માટે જવાબદાર હતું. તો અંતઃકોષરસ જાળના ટોપિકમાં આપણે લોકોએ આના વિશેની ચર્ચા જોઈ. તો એવું કહેવાય છે કે કોષરસીય ઘટકો અને કોષ કેન્દ્રમાં આવેલા ઘટકો કે જે પટલથી જુદા પડે છે. બીજું, બાહ્ય કોષ કેન્દ્ર પટલ ઉપર અંતઃકોષરસ જાળ આવેલી છે અને અંતઃકોષરસ જાળ ઉપર રિબોઝોમ્સ આવેલા છે. પછી નિયત અંતરે કોષ કેન્દ્ર પટલ છિદ્રો, આ છે મેં તમને કીધું ને, આ એક છિદ્ર, આ બીજું છિદ્ર, આ ત્રીજું છિદ્ર, આ ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું, એવી. કહેવાનો તાત્પર્ય શું છે કે આખે આખું જે કોષ કેન્દ્ર પટલ છે ને એ આખે આખું કોષ કેન્દ્ર પટલ સળંગ નથી, પરંતુ કોષ કેન્દ્ર પટલમાં નિયત અંતરે ચોક્કસ પ્રકારના છિદ્ર આવેલા છે. આ છિદ્રને આપણે નામ આપ્યું કોષ કેન્દ્ર પટલ છિદ્ર, કે જે કોષ કેન્દ્ર પટલમાં આવેલા છે. તો નિયત અંતરે કોષ કેન્દ્ર પટલ છિદ્રો હાજર, કે જેના દ્વારા આરએનએ અને પ્રોટીન અણુ અવરજવર પામે છે. હવે સ્વાભાવિક વસ્તુ છે, આ છિદ્ર છે એટલે કોષરસમાંથી ચોક્કસ પ્રકારના ઘટકો કોષ કેન્દ્રમાં આવી શકે અને કોષ કેન્દ્રના ચોક્કસ પ્રકારના ઘટકો કોષરસમાં જઈ શકે. તો કોષ કેન્દ્રમાંથી કોષરસમાં જવા માટે, કોષરસમાંથી કોષ કેન્દ્રમાં જવા માટે એકમાત્ર માર્ગ, એ માર્ગ એટલે આ છિદ્રો, જે છિદ્રોનું નામ છે કોષ કેન્દ્ર પટલ છિદ્રો. તો એ કોષ કેન્દ્ર પટલ છિદ્રોમાંથી કોની અવરજવર થતી હોય? તો એ કોષ કેન્દ્ર પટલના છિદ્રોમાંથી બે વસ્તુની અવરજવર થતી હોય, એક આરએનએ અને બીજા પ્રોટીન. તો નિયત અંતરે કોષ કેન્દ્ર પટલ છિદ્રો હાજર, કે જે છિદ્રો દ્વારા આરએનએ તથા પ્રોટીનના અણુ એ અવરજવર પામે છે. સામાન્ય રીતે એક કોષમાં એક જ કોષ કેન્દ્ર હાજર હોય છે. અત્યાર સુધીમાં આપણે મોટા ભાગના કિસ્સામાં એવું જ ભણ્યા છીએ કે એક જ કોષની અંદર એક કોષ કેન્દ્ર આવેલું હોય. અમુક એવા અપવાદરૂપ કિસ્સા પણ છે કે જેની અંદર એકથી વધુ દ્વિકોષ કેન્દ્રીય અથવા તો બહુકોષ કેન્દ્રીય સ્થિતિ પણ ઉપલબ્ધ છે. અને અમુક એવા પણ અપવાદ છે કે જેની અંદર એક પણ કોષ કેન્દ્ર, ટૂંકમાં કોષ કેન્દ્ર વિહીન, કોષ રસ છે, કોષ છે, સુકોષ કેન્દ્રીય કોષ છે, પરંતુ કોષ કેન્દ્ર કુદરતી રીતે ગેરહાજર છે. તો એવા પણ અપવાદરૂપ કિસ્સા છે. પણ અપવાદરૂપ કિસ્સા સ્વાભાવિક વસ્તુ છે, એ એકમાત્ર જીવ વિજ્ઞાનની અંદર જ સંભવ છે. કારણ કે જીવ વિજ્ઞાન જે એવું વિજ્ઞાન છે કે જે કુદરતને આધીન છે. એમાં આપણે માનવ નિર્મિત એક વસ્તુ આવતી જ નથી. જીવ વિજ્ઞાન બધું કુદરત ઉપર આધાર રાખે છે. અને કુદરત ઉપર આધાર રાખતું હોય તો તમે એમ ન કહી શકો સચોટતાપૂર્વક કે સ્પષ્ટતાપૂર્વક કે આમાં આમ જ થાય. બરાબર છે? આથી અપવાદરૂપ કિસ્સા ઘણી બધી જગ્યાએ તમારે આગળ આવશે. તો અહીંયા આપણી ચર્ચા ચાલુ છે પ્રમાણે સામાન્ય રીતે એક કોષ હોય તો એક કોષની અંદર એક કોષ કેન્દ્ર હાજર હોય. સસ્તનો, સસ્તન વર્ગના પ્રાણીઓ તમને બધા લોકોને ખ્યાલ છે. સસ્તન, સ્તન એટલે સ્તન ગ્રંથિ, બરાબર, અને સ એટલે ની સાથે સ્તન ગ્રંથિ ધરાવતા એવા પ્રાણીઓ. સ્તન ગ્રંથિ કે જ્યાં એના બાળકો હોય, એના જે બચ્ચા હોય એ પોતાના માતાનું દૂધ પીને વૃદ્ધિ અને વિકાસ પામતા હોય, માતાના ધાવણમાંથી પોતે પોષણ મેળવતા હોય.
એવા સજીવ સમુદાય એટલે સસ્તન વર્ગ તરીકે એને લેવામાં આવે છે. તો એ સસ્તન વર્ગ આપણે પણ સસ્તન વર્ગમાં જ વર્ગીકૃત થઈએ છીએ. તો સસ્તનોના રક્તકણ આરબીસી બરાબર છે, અથવા તો એને કહેવાય ઇરિથ્રોસાઇટ્સ. બે નામ યાદ રાખજો, ઇરિથ્રોસાઇટ્સ અને આરબીસી, કે જેને આપણે લોકો ગુજરાતીમાં રક્તકણ તરીકે ઓળખીએ છીએ. તો સસ્તનોના રક્તકણ અથવા તો ઇરિથ્રોસાઇટ્સ અને વાહક પેશીધારી વનસ્પતિઓ, વાહક પેશીધારી વહન સાથે સંકળાયેલી પેશી, બરાબર છે. યાદ કરો, એવી વનસ્પતિઓ કે જેની અંદર વાહક પેશી આવેલી હોય. તમારે 10મા ધોરણમાં ભણવામાં આવી ગયું છે બે પ્રકારની વાહક પેશી, અન્નવાહક પેશી અને જલવાહક પેશી. યસ, તો અન્નવાહક અને જલવાહક. અન્નવાહક કે જે અન્નનું વહન કરશે વનસ્પતિમાં, અને જલવાહક કે જે જલનું વહન કરશે. તો વાહક પેશીધારી વનસ્પતિની અંદર ચાલની નલિકા નામના જે કોષો આવેલા છે અન્નવાહકમાં, યાદ કરો બધા લોકો, ચાલની નલિકાના કોષો ક્યાં આવેલા હોય? અન્નવાહક પેશીમાં. તો એ અન્નવાહક પેશીમાં આવેલા ચાલની નલિકાના જે કોષો છે એ કોષોમાં પણ કોષ કેન્દ્રનો અભાવ હોય છે. બરાબર. તો એવા મેં અપવાદ કીધા અહીંયા કે એક સસ્તન વર્ગના પ્રાણીઓ વિશે વાત કરીએ તો સસ્તન વર્ગના પ્રાણીઓમાં રક્તકણ એવા કોષો છે, આરબીસી, આપણા જ આરબીસી ની વાત કરીએ તો આપણા આરબીસી એવા છે, આપણા એરિથ્રોસાઇટ્સ તો રક્તકણો એવા છે કે જેમાં કોષ કેન્દ્ર નથી. આપણે લોકો છીએ શું? કોષ કેન્દ્રીય કોષ. તેમ છતાં પણ આપણા આરબીસી માં એક પણ કોષ કેન્દ્ર નથી હોતું. ઉપર આપણે શું વાત કરી કે સામાન્ય રીતે એક કોષમાં એક કોષ કેન્દ્ર હોય. નીચે આપણે અપવાદરૂપ વાત કરી, બરાબર છે, કે જ્યાં સસ્તન વર્ગના પ્રાણીઓમાં રક્તકણમાં કોષ કેન્દ્ર નથી હોતું. અને એવી જ રીતે સુકોષ કેન્દ્રીય વનસ્પતિઓ છે જેની અંદર વાહક પેશીધારી વનસ્પતિઓ છે, વાહક પેશીઓ આવેલી છે. એ વાહક પેશીઓમાં પણ અન્નવાહક પેશીની અંદર જે ચાલની નલિકાના કોષો છે એ ચાલની નલિકાના કોષો કુદરતી રીતે કોષ કેન્દ્ર વિહીન છે. કોષ કેન્દ્ર કુદરતી રીતે એમાં જોવા મળતું નથી. તો આ બે ઉદાહરણ છે, અપવાદ રૂપના ઉદાહરણ છે. બાકી સામાન્ય સ્થિતિમાં દરેક કોષની અંદર એક એક કોષ કેન્દ્ર આવેલું જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજની આપણી ચર્ચા હતી કોષ કેન્દ્ર વિશેની. આકૃતિ યાદ રાખો, આકૃતિના 5 નામ યાદ રાખો. કોષ કેન્દ્ર વિશેનું શરૂઆતનું થોડુંક ઇન્ટ્રોડક્શન, જેનો ઇતિહાસ છે, વૈજ્ઞાનિકનું નામ અને સાલ ઈ યાદ રાખો. અને જે આ શબ્દો છે એના આધારે તમે મૌલિકતા રાખી અને તમારા સ્વરૂપમાં તમારી રીતે મૌલિકતા રાખી અને વાક્ય રચના બનાવી શકો. તો આજે ખાસ યાદ રાખજો, કોષ કેન્દ્ર હજી પૂરું નથી થયું. આજે ચર્ચા કરી કોષ કેન્દ્ર, અડધો જ ટોપિક હજી આપણો પૂરો થયો છે. પછી બાકીનું વર્ણન, કોષ કેન્દ્રની અંદર આવેલી રચનાઓનું વર્ણન, રંગસૂત્ર વિશેનું વર્ણન, બરાબર, એ હજી આપણું બાકી છે. મેં તમને શરૂઆતમાં જ કીધું હતું કે આખો ટોપિક છે ખૂબ જ લાંબો છે અને એક જ લેક્ચરમાં પૂરો થઈ શકે નહીં. એટલા માટે હું એને બે અલગ અલગ પાર્ટમાં ડિવાઈડ કરીશ. આજે આપણે લોકોએ એક પાર્ટ પૂરો કર્યો. હવે વિદ્યાર્થી મિત્રો, આવતીકાલે જ્યારે આપણે નવું ચેપ્ટર, નવો ટોપિક જ્યારે સ્ટાર્ટ કરીએ, બરાબર, નેક્સ્ટ લેક્ચરમાં ફરી પાછું આ કોષ કેન્દ્રનું જે આગળનું, બરાબર, તો એની અંદર બધા લોકોએ ખાસ ધ્યાન એ રાખવાનું છે કે અગાઉનું વર્ણન, એટલે કે આજનું જે આ વર્ણન છે, આ વર્ણન તમારે ક્લિયર રાખવાનું છે, યાદ રાખવાનું છે. કારણ આ છે ને એ બેઝિક છે, આ પાયો છે. આના આધારે તમને આગળનું વર્ણન હવે પછીનું સમજાશે. તો આજની આપણી આ ચર્ચા અત્યારે અહીંયા આવીને પૂરી થઈ છે. અહીંયાથી જે વર્ણન હવે આપણે ટુ બી કન્ટિન્યુ કરવાનું છે એ આપણા નેક્સ્ટ લેક્ચરમાં કરશું. આશા રાખું છું તમને સમજાઈ ગયું હશે. ન સમજાય તો 2 થી 3 વખત વિડીયો વારંવાર રિપીટ કરી અને જોતા રહેજો, સાંભળતા રહેજો શાંતિથી અને વિથ કોન્સન્ટ્રેશન, એકદમ ઈચ્છાપૂર્વક કોન્સન્ટ્રેશન રાખી અને સમજજો, સાંભળજો, એટલે સમજાઈ જશે. ન સમજાય તો મને ગમે ત્યારે તમે પૂછી શકો છો. થેન્ક યુ. સાઇન ઓફ.